રૂપિયા આપો અને 15 મિનિટમાં જ પીએમજે યોજનાનું કાર્ડ મેળવો. માત્ર 1500માં જ બોગસ આયુષ્યમાન કાર્ડ બનાવવાનું કૌભાંડનો થયો પર્દાફાશ. આયુષ્યમાન યોજનાના પોર્ટલમાં કર્યા ચેડા. 1200 કાર્ડ અત્યાર સુધી બનાવવામાં આવ્યા. ખ્યાતિકાંડના આરોપી કાર્તિક પટેલ ચિરાગના કહેવાથી કાર્ડ બનાવવામાં આવતા. તમામ આરોપી 10મું કે પછી એનાથી પણ ઓછું ભણેલા. ખ્યાતિકાંડમાં તપાસ કરી રહેલી ક્રાઇમ બ્રાન્ચને અત્યાર સુધીનું સૌથી મોટું પીએમજે કાર્ડ બનાવવાનું કૌભાંડ હાથ લાગ્યું છે. અનુમાન છે કે 3000થી વધુ લોકોના કાર્ડ બનાવવામાં આવ્યા છે, જેના થકી ખ્યાતિ જેવી હોસ્પિટલોએ સરકારને મોટો ચૂનો લગાડ્યો છે. કોઈ પણ વ્યક્તિના પીએમજે કાર્ડ બનાવી આપતા હોવાનું સામે આવ્યું છે. ખ્યાતિ હોસ્પિટલે 4 વર્ષમાં કુલ 4947 ઓપરેશન કર્યા છે. તમામ ઓપરેશન પીએમજે અંતર્ગત કરવામાં આવ્યા હોવાનો ખુલાસો થયો છે. ખ્યાતિકાંડમાં ક્રાઇમ બ્રાન્ચ જેમ જેમ તપાસ કરી રહી છે તેમ તેમ નવા ચોંકાવનારા ખુલાસાઓ થઈ રહ્યા છે. હત્યાકાંડમાં સૌથી મહત્વનું હતું પીએમજે કૌભાંડ. આખરે કઈ રીતે તેઓ આ કાર્ડ કઢાવતા, સરકારને ચૂનો કઈ રીતે લગાવતા? આ સવાલનો જવાબ મેળવવા ક્રાઇમ બ્રાન્ચે દિવસ રાત એક કર્યા અને જે ખુલાસા થયા છે તેનાથી ખળબળાટ મચી ગયો છે. ક્રાઇમ બ્રાન્ચે પીએમજે કાર્ડ કઈ રીતે કાઢતા તેની ઝીણવટપૂર્વક તપાસ કરી તો આખો મામલો બહાર આવ્યો. જે લોકો પાસે કાર્ડ ન હોય તેવી ફાઇલ સીધી સીઈઓ ચિરાગ રાજપૂતને મોકલાતી હતી અને અહીંથી હોસ્પિટલ કાર્ડની શરૂઆત થઈ. નિમેશ નામનો શખ્સ આ કાર્ડમાં સામેલ છે કે જે માત્ર 1500 રૂપિયામાં પીએમજે કાર્ડ કાઢી આપતો. આરોપીઓ ખૂબ જ બિંદાસ રીતે આ વેપાર કરતા. આ લોકો અનેક વોટ્સએપ ગ્રુપ અને પોર્ટલ ચલાવે છે, જેના થકી ગ્રાહકોના સંપર્કમાં તેઓ આવે છે અને જેમ જ કોઈ વ્યક્તિ રૂપિયા આપે એટલે તુરંત તેનું કાર્ડ બનાવી આપતા. જાણીને આશ્ચર્ય થશે અને આપ ચોંકી પણ જશો કે આ લોકોએ 3000થી વધુ લોકોના પીએમજે કાર્ડ બનાવ્યા અને એટલે પોલીસ દ્વારા તપાસને વધુ સઘન કરવામાં આવી. આ કાર્ડ બનાવવા પાછળ કઈ કઈ હોસ્પિટલનો હાથ છે તેની પણ તપાસ થઈ રહી છે. આખા કેસમાં અનેક લોકો વોન્ટેડ છે, જ્યારે 6 લોકો ઝડપાયા છે. તે તમામના રિમાન્ડ માંગવામાં આવશે. આપ બધા જાણો છો કે ખ્યાતિ હોસ્પિટલની તપાસ ક્રાઇમ બ્રાન્ચ કરી રહી છે અને એમાં પણ એવા મુદ્દા આવતા હતા અને કે જો કોઈ માણસ પાસે પીએમજેવાય કાર્ડ ના હોય તો પણ ખ્યાતિવાળા આ કાર્ડ બનાવવામાં મદદ કરતા હતા. તો ખ્યાતિ હોસ્પિટલમાં એક મેહુલ પટેલ કરીને છે, જો ખ્યાતિ હોસ્પિટલનો પીએમજેવાય પોર્ટલનો કામ કરે છે. એનો જ્યારે પૂછપરછ કરવામાં આવ્યો તો એને કીધું કે ભાઈ જ્યારે કોઈ દર્દી ખ્યાતિ હોસ્પિટલમાં લઈને આવતા હતા અને આ લોકોનો ચકાસણી કરતા આ લોકો પાસે અગર પીએમજેવાયનું કાર્ડ ના હોય તો આ માણસનો બધા ડાટા ચિરાગ રાજપૂત અને 1-2 વાર કિરણ પટેલની હાજરીમાં આ દર્દી એનો ત્યાં મોકલતા હતા. ચિરાગ રાજપૂતનો જ્યારે આ બાબતમાં પૂછપરછ કરવામાં આવ્યો ત્યારે એને કીધું કે આ નિમેશ કરીને છોકરો છે અને આ છોકરાનો સંપર્ક કરતાં 1500 રૂપિયામાં એક કાર્ડ બનાવી આપતા હતા અને કાર્ડ બનાવવામાં ફક્ત 15 મિનિટ લેતા હતા. જ્યારે નિમેશનો પૂછવામાં આવ્યો કે તમે કેવી રીતે આ કાર્ડ બનાવતા હતા ત્યારે એને કીધું કે આ પોતે એથિકલ હેકર છે અને આ જો વેબસાઇટ છે beneficiary.nha.gov.in એનો ટેકનિકલ રીતે પોર્ટલમાં જો ખામી રહી જાય છે એનો યુઝ કરીને આ કાર્ડ બનાવતો હતો. મને પણ વિશ્વાસ ના આવ્યો કે ખરેખર આ લોકો કાર્ડ બનાવી શકે કે નહીં. તો આપ જોઈ શકો છો મારા કાર્ડ પણ આ લોકોએ 15 મિનિટમાં બનાવીને મને આપી દીધું.
મારો કાર્ડ 5 મિનિટમાં 15 મિનિટમાં એને બનાવીને આપ્યું. હવે હું બતાવવા માંગુ છું તાકે આપ લોકોને વધારે ખબર પડે કે પીએમજેવાયમાં કોણ કોણ એલિજિબલ છે. પીએમજેવાય પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં जो NFS है यानी कि नेशनल फूड सिक्योरिटी एक्टમાં બેનિફિશરી છે, આ લોકોનો ડાટાબેઝ છે. જ્યારે કોઈને પીએમજેવાય કાર્ડ જોતા હોય તો આ બેનિફિશરી વેબસાઇટ પર જાય અને એમાં આપણા આધાર કાર્ડ મૂકે અને એમાં 80% જેટલા મેચિંગ થઈ જાય, યાની કે નામ, ડેટ ઓફ બર્થ અને જેન્ડર. આ 3 ક્રાઇટેરિયામાં સપોઝ કરો એનો ફાધરનું નામ કંઈ એક આધી લીટી આગળ પાછળ હોય, ફાધરનું નામ ના હોય તો મિસમેચ થાય. અગર મેચ થઈ જાય 80% તો આટો પ્રૂફ થઈ જતા હતા. અગર આટો પ્રૂફ ના થાય તો L1 યાની કે લેયર 1 પર વેરિફિકેશનમાં જ આવતા હતા. અને લેયર 1નો જો કોન્ટ્રાક્ટ મળ્યા છે આ એન્સર કોમ્યુનિકેશનનો મળ્યા છે. એના પાસે ડિજિટલ મેન્ટેનન્સ ગુજરાતનો અને લેયર 1 વેરિફિકેશનનો પણ એનો કોન્ટ્રાક્ટ છે. અગર L1 પર બી આ લોકો વેરીફાઈ નહીં કરી શકાય તો L2 પર જ આવતા હતા, યાની કે લેયર 2. અને લેયર 2માં ગવર્મેન્ટ એમ્પ્લોય હોય છે. આ જાતે જોવે છે કે ભાઈ ખરેખર બંને કાર્ડમાં કોઈ તફાવત છે કે નહીં. બીજા પ્રશ્ન છે અગર NFSAમાં નામ નથી તો કેવી રીતે થાય? તો ઇન્કમ સર્ટિફિકેટ 4 લાખનો ફેમિલીનો હોય તો આ ઇન્કમ સર્ટિફિકેટ 3 વર્ષ સુધી વેલિડ હોય છે, જો ગુજરાત સરકારની સરકારી કચેરીઓમાં બને છે. અને આ અપલોડ થાય તો L1 વાળા એનો અપ્રૂવ કરે. તો આ લોકો જ્યારે કોઈ સપોઝ કરો મારા કેવી રીતે બનાવ્યો, આ લોકોએ કોઈ પણ અમદાવાદની ફેમિલીમાં ગયો અને માસ્ટર લોગિન આઈડી જોઈએ છે. તો માસ્ટર લોગિન આઈડી જો એન્સર કોમ્યુનિકેશનનો L1નો અહીંયા ગુજરાતનો હેડ છે નિખિલ પારીખ, એને આ માસ્ટર આઈડી પ્રોવાઈડ કર્યો. ક્યોંકિ એના બગેર આ ફેમિલીમાં નામ એડ અને ડિલીટ નહીં થઈ શકે. તો એક ફેમિલીમાં આ ટેકનિકલ ચીજ છે કે ઇન્કમ સર્ટિફિકેટ અપલોડ કર્યો, ફિર રિક્વેસ્ટ જનરેટ થઈ, પછી સોર્સ કોડમાં ચેડા કરીને એને મારો નામ ફેમિલીમાં આવી ગયો. તો ફેમિલી આઈડીમાં આનો આમ દેખાવે છે કે આ આઈડીમાં 4 થી 5 જેટલા આ ફેમિલી મેમ્બર છે. તો પછી આ લોકો આર્ટ ઓફ ડેટમાં ગયો, મારો ફેમિલી આઈડી જો અત્યારે ક્રિએટ કર્યા આ મૂક્યો, મારો આધાર કાર્ડ મૂક્યો અને આર્ટ ઓફ ડેટ થઈને આર્ટ ઓફ પ્રૂફ થઈને મારો કાર્ડ બની ગયો. એવી રીતે ઘણા બધા ગામોમાંથી આવે છે જેને જ્યાં કેમ્પ આ લોકો કરતા હતા હોસ્પિટલ્સવાળા, અને એમાં અગર એના પાસે પીએમજેવાય કાર્ડ ના હોય તો આ લોકો આ નિમેશ અથવા અશફાક, ઇમરાન અને આ લોકો પાસેથી કાર્ડ બનાવતા હતા. ઘણા બધા વોટ્સએપ ગ્રુપ પણ ચાલે છે. આયુષ્માન એડમિન, SK ગુપ્તા, આયુષ્માન ભારત. જો ગ્રુપમાં આપ આધાર કાર્ડ મૂકો અને આ લોકો આપનો મેસેજ આવી જાય છે કે આ નંબર પર એટલા પૈસા મોકલો તો તમારો કાર્ડ બની જાય. એવી રીતે ઘણા બધા પોર્ટલ્સ પણ છે જો જેના મારફતે આ લોકો ઓટોમેટિક પોર્ટલ જેને કે આપણે આધાર કાર્ડ મૂકીએ અને પેમેન્ટ આપીએ, જેવી રીતે સુરતમાં ફેક આઈડી થતો હતો, એવા પોર્ટલ છે. માસ્ટર પ્રિન્ટ કાર્ડ, શાહ અપ્રુવલ પોર્ટલ.in, ગોલ્ડ કાર્ડ પ્રિન્ટ ઇન, એવા ઘણા બધા પોર્ટલ્સ પણ ચાલે છે જો ઓટોમેટિક આપ લોકોનો આપનો આધાર કાર્ડ મુજબ આપનો પીએમજેવાય કાર્ડ બનાવીને આપી દે છે. આ લોકોની પ્રથમ પૂછપરછમાં 3000થી વધારે પીએમજેવાય કાર્ડ આ લોકોએ બનાવ્યા છે. હોઈ શકે કે એમાં ઘણા બધા એલિજિબલ પણ હોઈ શકે કે એમાં ઘણા બધા ફેક પણ હોય. તો આ તપાસનો વિષય છે કે 3000 કાર્ડ અમે પીએમજેવાય જો ઓથોરિટીઝ પાસેથી એનો ડિટેલ્સ માંગશે અને પછી એનો મેચ કરવામાં આવશે.
અને કોણ સે હોસ્પિટલથી આઈપી પણ એનો લેવામાં આવશે કે કોઈ હોસ્પિટલમાંથી બનાવવામાં આવે છે યા કંઈ ઓરથી બનાવવામાં આવે છે યા હોસ્પિટલમાં મોકલવામાં આવે છે, અથવા આ 3000 કાર્ડમાં કેટલા લોકોએ પીએમજેવાયમાં ક્લેમ કર્યા છે. બીજા હું જણાવવા માગું છું, ડીસીપી ક્રાઇમ અજીત રાજનજી, જો કે ટેકનિકલી બડી સ્ટ્રોંગ છે અને એટલા બધા ટેકનિકલ ડિટેલ્સ હતી તો પણ જાતે બધા ટેકનિકલ ડિટેલ્સનો એક્ઝિક્યુટ કરાવ્યો અને સામેવાળા જૂઠ તો નથી બોલતો, બેવકૂફ તો નથી બનાવતો. આ જાતે 2 રાતથી આ બધા વેરિફિકેશન કર્યા છે અને એના સાથે સાથે અમારો સાયબરનો 2 એક્સપર્ટ જો સાયબર ક્રાઇમ અમદાવાદમાં છે અને સુરતથી સાયબર એક્સપર્ટ ઉર્વિન મિસ્ત્રી જો ફેક આઈડી સ્કેમમાં પણ સાયબર એક્સપર્ટ હતા, અને અમારી 3 ક્રાઇમ બ્રાન્ચની ટીમ પીઆઈ સાલુંકે, એનો માણસો, પીઆઈ આલ અને પીઆઈ ભરત પટેલ, ડીબી પટેલ અને એસીપી ભરત પટેલ તમામે બધાનો સુરતથી પકડવામાં સફળતા મેળવી છે. ભાવનગરથી આરોપીઓને પકડ્યા છે અને વોન્ટેડમાં સૌથી પહેલાં નામ તો કિરણ પટેલ ખ્યાતિનો માલિક, કાર્તિક પટેલ ખ્યાતિનો માલિક પહેલાં નામ છે. દૂસરા ચિરાગ રાજપૂત જો અત્યારે જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. રાશિદ બિહારનો જો પોર્ટલ ચલાવે છે. નિખિલ પારેખ જો એન્સરનો ગુજરાતનો હેડ છે. આ તમામ વોન્ટેડ છે અને 6 જેટલા આરોપીઓ અમે ડિટેન કર્યા છે. એનો સાંજે અટક કરશે અને વિગતવાર કાલે રિમાન્ડ માંગવામાં આવશે. પોલીસનું માનવું છે કે આ કાર્ડ બની શકે કે રાજ્ય બહાર દેશવ્યાપી પણ હોઈ શકે છે, કારણ કે અનેક દર્દીઓ રાજસ્થાન, મધ્યપ્રદેશ જેવા રાજ્યોમાંથી પણ ગુજરાત અને અમદાવાદમાં સારવાર લેતા હોય છે. આવનારા દિવસોમાં તપાસમાં હજુ મોટા ખુલાસા થવાની શક્યતા વર્તાઈ રહી છે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત તક.